સ્વાધ્યાય 2.1 નીચે આપેલી અભિવ્યક્તિઓ પૈકી કઈ બહુપદી એકચલવાળી છે અને કઈ બહુપદી એકચલવાળી નથી? તમારા જવાબ માટે કારણ આપો. બરાબર, તો અહીંયા આપણે પહેલા લખશી કે બહુપદીની ઘાત પૂર્ણ હોવી જોઈએ. બરાબર, કે અહીંયા આપણે જે ચલ છે એની ઘાત પૂર્ણ સંખ્યામાં હોવી જોઈએ, તો જ એને આપણે બહુપદી કહેશું. બરાબર, હવે પહેલું અહીંયા x એક જ વાર છે અને એની ઘાત 2 1 અને 0, તો બધી ઘાત છે એ પૂર્ણ સંખ્યામાં છે અને ચલ એ 1 છે, તો હા આ એક ચલ બહુપદી છે. એક ચલ બહુપદી છે. હવે બીજું, હવે અહીંયા y એક જ વખત છે અને એની ઘાત પણ પૂર્ણ સંખ્યામાં છે, એટલે 2, એટલે એક ચલ બહુપદી છે. જો અહીંયા પૂર્ણ સંખ્યામાં હોવું એટલે પૂર્ણ સંખ્યા, પરફેક્ટ નંબર હોવો જોઈએ, કે માઇનસ વાળી સંખ્યા, અંશ છેદ વાળી સંખ્યા કે પોઈન્ટ વાળી સંખ્યા ન હોવી જોઈએ. ત્રીજું, અહીંયા જો ટી એક જ વારે, બરાબર, પણ એની ઘાત જો √t છે, એટલે શું થઈ જાય અહીંયા કે t ની 1/2, તો આ એક ચલ બહુપદી નથી. એક ચલ બહુપદી નથી. તો તમે કારણ કે લખી શકો કે અહીંયા t ની ઘાત પૂર્ણ સંખ્યામાં નથી. બરાબર, એ તમે લખી શકો. હવે ચોથું, અહીંયા જો y એક જ વખત છે, એટલે એક ચલ બહુપદી, પણ એની ઘાત જો અહીંયા તો એક જ ઘાત y ની, અહીંયા y ની એક ઘાત છે, પણ y અંશમાં જાય એટલે શું થઈ જાય, y ની -1 ઘાત થઈ જાય. આ તમે ધોરણ 8માં જોયું હતું. એટલે એક ચલ બહુપદી નથી. સમજાણું? હવે અહીંયા જો ત્રણેયની ઘાત પૂર્ણ સંખ્યામાં છે, પરફેક્ટ નંબર છે, 10, 3 અને 50, પણ ચલ અલગ અલગ છે, x, y અને t 3 છે. તો અહીંયા ત્રિચલ બહુપદી છે, કારણ કે 3 ચલ છે એટલા માટે. હવે બીજો પ્રશ્ન, કે નીચેનામાં x² નો સહગુણક લખો. જો અહીંયા x² નો પૂછવું હોય, x ની 3 ઘાત કે x ની 4 ઘાત નહીં, ખાલી x² નો સહગુણક. સહગુણક એટલે શું, કે x² ની સાથે ગુણાયેલો અચળ સંખ્યા અથવા ચલ સંખ્યા. તો હવે જો પહેલામાં અહીંયા શું થાય, x નથી જોવાનું, આપણે x² જોવાનું. તો x² નો સહગુણક શું છે, 2 નથી. x ની સાથે કાંઈ ના હોય તો 1 તો હોય જ. બરાબર, એટલે અહીંયા 1 થાય. ખાલી આટલું લખી શકો તમે. હવે બીજું, અને હા આ પ્લસ રહે. પ્લસ લખો કે ન લખો ચાલે, કેમ કે પ્લસમાં આપણે લખી કે ન લખી એ ચાલે. હવે અહીંયા જો x² અને x ની 3 ઘાત, આ નથી જોવાનું x², તો x² નો સહગુણક શું થાય, કાંઈ નથી તો 1 હોય, પણ એ સંખ્યા કેવી છે, માઇનસ, એટલે -1. હવે ત્રીજું, x² નો સહગુણક શું થાય, જેની સાથે ગુણાયેલો છે π/2. હવે અહીંયા x² તો છે જ નહીં, કાંઈ છે જ નહીં, તો શું થાય કે 0 આવશે. બરાબર, કેવી રીતે,
તો અહીંયા જો એક્સ સ્ક્વેર ગુણ્યા હું 0 કરી નાખું, બરાબર, જવાબ શું આવે? આનો 0 જ આવે, કેમ કે અહીંયા કોઈ પણ સંખ્યા આવશે એનો ગુણાકાર 0 વાર કરશો તો જવાબ 0 જ મળવાનો છે. અને 0 અહીંયા તમે +1 કરીને મૂકો કે -1 કરીને મૂકો, કશું ફેર પડે નહીં. એટલે અહીંયા આપણે 0 આવશે. ઓકે, હવે જો ત્રીજો પ્રશ્ન, 35 ઘાતાંકવાળી દ્વિપદીનું કોઈ પણ એક ઉદાહરણ, અને પેલું છે અને હવે આ બીજું, અને 100 ઘાતાંકવાળી એક પદીનું કોઈ પણ એક ઉદાહરણ આપો. જો અહીંયા હું કીધું દ્વિપદી, તો 35 ઘાતાંકવાળું કોઈ પણ લખી નાખીએ આપણે. આ પહેલું, કે માની લો હું કોઈ પણ લખી શકું, કે લખું કે x એની 35 ઘાત કીધી. હા, તો 35, બરાબર. પછી હું કીધું કે દ્વિપદી હોવું જોઈએ, એટલે 2 પદ હોવા જોઈએ. તો એક પદ લખી નાખ્યું, તો પ્લસ હું કાંઈ પણ લખી શકું, માની લો કે 18 લખી નાખું, બરાબર. અહીંયા બધાના જવાબ અલગ અલગ હોઈ શકે, એક જવાબ નહીં રહે. તમે આ પણ લખી શકો, અથવા આમાં લખી શકો કે 2x પ્લસ 5x ની 35 ઘાત. અહીંયા શરત શું છે કે ઘાત 35 હોવી જોઈએ અને દ્વિપદી હોવી જોઈએ, બરાબર. તો આ બેમાં ફિલસુલ થાય છે. હવે એના પછીનું કહે 100 ઘાતાંકવાળી એક પદીનું કોઈ પણ ઉદાહરણ આપો. એટલે એક જ પદ હોવું જોઈએ, જેમ કે y ની 100 ઘાત, કાંઈ પણ લખી શકો તમે. 2x ની 100 ઘાત, બરાબર. 5y ની 100 ઘાત, કોઈ પણ લખી શકો તમે. હા, એક અહીંયા કન્ડિશન ફૂલફિલ થવી જોઈએ, કે અહીંયા એમ કીધું હોય કે 35 ઘાત છે, તો 35 ઘાત તો છે જ, અને બહુપદી હે, હા, તો એ હે. એના પછી શું હોય તો કે એક પદીનું ઉદાહરણ, તો એક પદી અને એની ઘાત શું હોવી જોઈએ? હો, તો હા, એ છે, બરાબર. હવે જો નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો. તો ઘાત એને જ કહેવાય કે જે હંધાથી મોટી હોય, બરાબર. તો અહીંયા ખાલી આપણે એ જ લખવાનું કે ઘાત શું છે. તો આમાં હંધાથી મોટી ઘાત કઈ છે? 3. તો 3, તો આનો જવાબ 3 આવશે, સિમ્પલ. એના પછી બીજું, અહીંયા હંધાથી મોટી ઘાત શું હોય? 2. આની 1 ઘાત છે અને આની 2 છે, તો મોટી 2, બરાબર. અહીંયા એક જ ઘાત હોય, કંઈ ના હોય તો એક ઘાત તો હોય જ. અહીંયા 1 ઘાત છે, બરાબર. તો જવાબ 1, એનાથી મોટી 1 જ છે. અહીંયા જો અહીંયા શું આવશે? 0, બરાબર, કાંઈ છે જ નહીં, ચલ નથી. એટલા માટે જો હું એમ લખું કે +x ની 0 ઘાત, બરાબર. અહીંયા તો ઘાત કરી નોખી, એટલે x ની 0 ઘાત. હવે જે સંખ્યા આવશે એની 0 ઘાત મૂકશો એટલે 1 જ આવશે, સોરી, ગુણવાનું. જવાબ 3 જ રહેવાનો છે, એટલે શું આવશે? 0. હવે 5મો દાખલો, નીચે આપેલી બહુપદીઓને સુરેખ દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો. એટલે લખવાનું છે કે આ કયું છે, અને ઘાત આપણે હંમેશા મોટી જોવાની. જો 1 હોય તો સુરેખ, 2 હોય તો દ્વિઘાત, અને 3 હોય તો ત્રિઘાત. અહીંયા જો મોટી ઘાત કઈ છે? 2, આ તો આ દ્વિઘાત. અહીંયા મોટી ઘાત કઈ છે? 3, આ તો ત્રિઘાત. અહીંયા મોટી ઘાત કઈ છે? 2, તો દ્વિઘાત. અહીંયા મોટી ઘાત કઈ છે? 1, બરાબર. કાંઈ ના હોય તો 1 હોય, તો અહીંયા આવશે સુરેખ. અહીંયા જો શું આવશે? સુરેખ, કેમ કે 1 ઘાત છે. અહીંયા 2 ઘાત છે, અને અહીંયા 3, બરાબર. તો અહીંયા તમારું 2.1 ના દાખલા 1 થી 5 પૂર્ણ થાય છે. ધન્યવાદ.